જય મેડીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે પૂજાપાઠ પણ કરી લીધો છે, ચા નાસ્તો બાકી છે. મમ્મી ટિફિન કરે છે, ટિફિન થઈ જાય એટલે ટિફિન લઈને આજે જવાનું છે બીજી સાઈડ ઉપર. ઓલી 4 BHK વાળી સાઈડ છે ત્યાં જવાનું છે. હોસ્પિટલ બહુ બધું ધ એન્ડ થતું આવે છે ધીમે ધીમે. હવે હોસ્પિટલમાં બહુ કામ બાકી નથી, 1 થી 2 દિવસ ધ એન્ડ હોસ્પિટલ, પછી લાઇટ ઓન પ્લેટો જ રહેશે. તો હવે મમ્મી નાસ્તો કરે, આપણે નાસ્તો કરી લઈએ, પછી ટિફિન પેક કરીને ટિફિન લઈને જઈએ સાઈડ પર. હવે મિત્રો આપણે નાસ્તો કરી લીધો, ટિફિન રેડી થઈ ગયું છે, તો હવે ભાગીએ સાઈડ ઉપર. ચલો. હવે મિત્રો આપણે આ 4 BHK વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. બહુ ટાઈમ પછી બીજી સાઈડ ઉપર આવ્યા, કેમ કે બીજી સાઈડ ઉપર ક્યાંય લાઈન નથી. આજે લાઈન છે તો આવ્યા છીએ, અને એવી લાઈન છે કે મગજ હટી જાય છે. આખું આ 4 BHK, ત્યાં એક રૂમ એન્ટ્રી થતા, એક આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. આ લિવિંગ એરિયા છે, કિચન છે. આ બધી જગ્યાએ સીલિંગ ચેન્જ થઈ જાય, આપણું વાયરિંગ થઈ ગયેલું. જો આ બધી જગ્યાએ વાયરિંગ થઈ ગયેલું હોય ને પછી સીલિંગ ચેન્જ થઈ. અહીંયા જો બધું વાયરિંગ આપણું તોડી નાખ્યું. જો છે બધું વાયરિંગ કરેલું સેક્શનવાળાએ તોડી નાખ્યું, કેમ કે એમને આખી લાઈન ચેન્જ થઈ. હજી આ રૂમ મેં બધું આ ખોલી નાખશે સીટ બધી, અને વાયરિંગે રમણ ભમણ કરી નાખશે બધું. આખા 4 BHKમાં બધું જ વાયરિંગ થઈ ગયું હતું. પછી પ્લાન ચેન્જ થયો, ડિઝાઇન પાર્ટીએ ચેન્જ કરાવી, કાને અલગ કરવું છે. હવે વિચારો, વાયરિંગ થઈ ગયેલું ફેરથી મજૂરી કરવાની, અને એના પૈસા ના મળે. એટલે લેબર કામમાં બહુ આવું છે. એટલે જે મારા વ્લોગ જોવે છે બધાને કહું છું, ભણજો, જરૂરથી ભણજો. અમે ભણ્યા નથી એટલે મજૂરી કરવાના દાડા છે, અને આ તકલીફ છે. મજૂરીમાં બહુ જ તકલીફ છે. કોઈને એવું હોય પોતાનો ધંધો છે, મજા છે, ના ધંધો છે પોતાનો, વાત સાચી, પણ લાલ થઈ જાય છે. કામ કરવા જવું પડે એટલે જવું જ પડે જ. તમે નોકરી કરતા હો એક સમય સારામાં સારી ભણી ગણીને, તો ના પાડો કે એક દિવસ તકલીફ હોય કે નહીં જવાય. ત્યારે પ્રગતિ હોસ્પિટલમાં છે, તમને પણ ખબર છે, તો પણ છતાં રોજ સાઈડ ઉપર આવવું પડે છે. કેમ? બધી સાઈડ ઉપર એટલું કામ છે. આપણે કોઈ માણસ રાખતા નથી, અને માણસ આવે તો એક દિવસ આવે ને પછી છટકી જાય છે, કારણ કે કામ મજૂરીનું થાય એટલે માણસે આવતા નથી. એટલે ભણજો અને કંઈક સારું કરજો, બાકી મજૂરીમાં કંઈ લેવાનું નહીં. આ જો બધું કરેલું ફેરથી કરવાનું, એના પૈસા ના મળે. હવે આપણે તો ભૂલ આપણી નહીં, છતાં આપણે કરવું પડે. કેમ કે આપણે આગળ બીજું કામ કરવાનું. આ મૂકી દઈએ, ના પાડી દઈએ તો ઇન્ટિરિયર કે આર્કિટેક્ટ હોય બીજું કામ આલે નહીં. એ આ તકલીફ પડે. એટલે ભણજો ગણજો ને મજા કરજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ, કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. વિપુલ શું થયું હારમાં? સવારમાં મિત્રો એટલો ભયંકર કરંટ આવ્યો કે બચી ગયો. અમને વાયરમેન આમ છોડતા આવડે છૂટતા. ટેપિંગ ખુલ્લું હતું, તે અમારા વાયરિંગ જે પાછું ખેંચવાનું છે, તો એના માટે હું ખેંચતો હતો, અને આ થડી ગયો સ્વિચ, ત્યાં બધું ચાલુ હતું. એવો જબરજસ્ત ઝાટકો આવ્યો ને, આખું શરીર વાઇબ્રેશન કરી નાખ્યું. પાવર જબરજસ્ત કરંટ આવ્યો. શું લેવું? જબરજસ્ત કરંટ આવ્યો. હજુ આગળ એવી બરે છે ને કે વાત જવા દો. તો અહીંયા હવે પેરેન્ટ્સ રૂમમાંથી વાયરિંગ ચાલુ કર્યું છે, અને પહેલી જ વારમાં કામ ચાલુ કર્યું એવું કરંટ આવ્યો. જો આ બધું વાયરિંગ કાઢીને બધું હવે ફેરથી કરશું. ડબલ મજૂરી થઈ ને અહીંયા તો. વિપુલભાઈએ બધી લાઈનમાં આવું, ઇલેક્ટ્રિક લાઈન લેબર કામમાં જ આવું જ થાય. જો બધું પાઇપિંગ હવે વિપુલ પહેલાં ફેરથી કરી દેશે, પછી બધું વાયરિંગ ફેરથી કરવાનું. અહીંયાથી જ ચાલુ કર્યું છે આપણે કામ. અને મિત્રો બહુ વિચાર્યું, બહુ એનાલાઇઝ કર્યું અમે કે કેમ આજે આવું થયું. તો એવું બહાર આવ્યું એનાલાઇઝમાં કે આજે સવારે ચા નથી પીધી. અમે સીધા ઘરેથી આવીને પહેલાં સાઈડ ઉપર ચા પીએ, પછી કામ ચાલુ કરીએ. આજે ચા પીધા વગર કામ ચાલુ કર્યું એટલે અપશુકન થયું અને કરંટ આવ્યો. તો હવે એક રૂમનું વાયરિંગ થઈ ગયું છે, પેરેન્ટ્સ રૂમનું. તો પહેલાં ચા પીવા જઈએ, પછી બીજું કરીએ. ચલો. જો આ પેરેન્ટ્સ રૂમ રહ્યો, એનું જો સવારે કેવું હાલત હતી, અને અત્યારે જો દરેક અંદર આ રોપ લાઇટો આવશે. અહીંયા આપણું આખું 3Dમાં બતાવ્યું છે, 2Dમાં ના દેખાય. અહીંયા દિવાલ ઉપર આખું લાકડાનું પ્લાયનું બનશે, એમાં પ્રોફાઇલ છે, એટલે એનો વાયર છે, પેલો એનો વાયર છે, પેલો 3 લાઇટ છે, આ પંખો છે વાદળી, પછી આ લાઇટ છે, અહીંયા પેલમેટ બનશે, પેલમેટનો વાયર છે. એટલે ટોટલી પેરેન્ટ્સ રૂમનું વાયરિંગ કમ્પ્લેટ.
હવે મિત્રો ચા પીને આપણે આવી ગયા છીએ. હવે બીજો રૂમ ચાલુ કરીએ, ગેસ્ટ રૂમ. એન્ટ્રીથી સૌથી પહેલો રૂમ. તો એ રૂમમાં હવે વાયરિંગ ચેન્જ કરવાનું છે, બધું ફેરવવાનું. તો ફેરવી નાખીએ ફટાફટ. ચલો, આ છે ગેસ્ટ રૂમ. હવે અહીંયા સેક્શન પીઓપી વાળા ફેરવી નાખી છે, એમના લીધે જે નવું આવતું હતું એ જો બતાવું. ક્યાં ગયું? આ જૂનું જો ત્યાંથી કાપીને નવી બધી અહીંયાથી બધી જગ્યાએ છે તો કરી નાખ્યું છે. હવે વાયરિંગ આપણું બધું પહેલાં જૂનું કાઢી લઈએ અને પછી નવેસરથી આપણે જે રીતે આવે છે એ રીતે પ્લાનમાં જોઈ તે વાયરિંગ ચાલુ કરીએ. આખું પણ નીકાળવું પડશે. ચલો, આ ગેસ્ટ રૂમમાં પણ બધું વાયરિંગ નીકાળીને નવું કમ્પ્લીટ થઈ ગયું છે. દરેક જગ્યાએ વધારે પ્રોફાઇલ છે, લાઇટ ઓછી છે, પ્રોફાઇલ વધારે છે. અહીંયા પેલમેટ આવશે એસીનું, એના માટે ક્રોચ છે. અહીંયા રૂફ લાઇટ આવશે, અહીંયા 2 લાઇટ આવશે, અહીંયા લાઇટ આવશે, પંખો આવશે, અહીંયા ઝુમર આવશે અને અહીંયા લાઇટ આવશે. એટલે બધું વાયરિંગ ગેસ્ટ રૂમનું પણ કમ્પ્લીટ. હવે જઈશું બીજા રૂમમાં, માસ્ટર બેડરૂમમાં. સામેના માસ્ટર બેડરૂમમાં. હવે મિત્રો આપણે અહીંયા માસ્ટર બેડરૂમમાં વાયરિંગ કરવા આવ્યા હતા. પહેલાં પાઇપિંગ કરી નાખ્યું, કેમ કે અહીંયા રૂલ્સ છે 2 થી 4 કામ બંધ એટલે બંધ નહીં કરવા દેતા, અવાજ આવે એટલે. કેમ કે બહુ લક્ઝરિયસ ફ્લેટ છે, બધા વીઆઈપી લોકો રહેતા હોય છે, રહીશ લોકો, એટલા માટે. તો પહેલાં પાઇપિંગ કરી નાખ્યું કે ધાબામાં શેડર મારવાનો અવાજ થાય, વાયરિંગમાં અવાજ નહીં થાય. એ 2 થી 4માં વાયરિંગ કરશું. અને હવે ફટાફટ ટાઈમ થવાયો છે તો જમવાય પણ નહીં બેસી. આજે એકની જગ્યાએ 2 વાગે જમવા બેસું, જ્યારે ટાઈમ પૂરો થાય ત્યારે. ત્યાં સુધી ફાસ્ટનર મારી દઈએ. તો માસ્ટર બેડરૂમથી ચાલુ કરી દઈએ. પહેલાં એ ફાસ્ટનર મારી, બધે ફાસ્ટનર મારી દઈએ, અવાજનું કામ પતી જાય પછી વાયરિંગ. આ માસ્ટર બેડરૂમમાં પહેલાં અહીંયા ફાસ્ટનરનું માર્કિંગ છે, પેન્સિલથી આવી રહ્યું. તો પહેલાં આ રૂમમાં પહેલાં ફાસ્ટનર મારી દઈએ. દરેક રૂમમાં 2 વાગવામાં હજુ અડધો પોણો કલાકની વાર છે, તો ફાસ્ટનર મારી દઈએ. પછી ફાસ્ટનર પતી જાય પછી બપોરે અવાજ વગરનું જે કામ છે એમાં વાયરિંગ ખેંચશું, આ ફાસ્ટનરમાં પાઇપ લગાવશું, એ બધું પછી કરશું. ફટાફટ ફટાફટ અહીંયા તો આ સાઈડ ઉપર મિત્રો વ્લોગ બનાવવા માટે પણ મારા બારીમાં બહારના ભાગમાં આવવું પડે. જો આ બારી, બહારનો ભાગ, કેમ કે અહીંયા અંદર એટલું અંધારું રહે. કારણ કે આગળ આ સાઉથ બોપલ એરિયા, બોપલનો ટીઆરપી મોલ છે, આયરો મોલ આગળ. એ મોલની પાછળનું જ એક્ઝેક્ટ ફ્લેટ છે, એટલે બહુ જ અંધારું પડે છે અંદર. એટલે વ્લોગ બનાવે બહાર બારીમાં આવવું પડે. આપણે 2 વાગ્યાથી કામ બંધ થઈ જાય છે અને પછી અવાજ થાય તો નીચેવાળા અને સામેવાળા બધા આવે, ખોટું આપણે બખાડો થાય. એના કરતાં આપણે ટાઈમનો ઉપયોગ કર્યો. પહેલાં અવાજવાળું ફાસ્ટનર મારી દીધા, પાઇપ મારી દીધી. હવે જમીને થોડી વાર આરામ કરીને આપણે જે ફાસ્ટનર મારી દીધા, 5 ફાસ્ટનર મેં મારી દીધા. હવે એને પાઇપ મારવાની, એ અવાજ નહીં થાય. એના 2 વાગ્યા પછી મિટિંગ છે. જે ટાઈમમાં કામ નથી કરી શકતા એ ટાઈમમાં મિટિંગ છે. તો હું મિટિંગ હેન્ડલ કરીશ યા વિપુલ હેન્ડલ કરશે, તો એક જણ ગમે તે કામ કરશે. તો 5 ફાસ્ટનરના દરેક જગ્યાએ આપણે કામ થઈ જાય, પાઇપ મારી જાય, રબર ક્લેમ મરી જાય અને બીજું પાઇપિંગ કરી દીધું હોય ત્યાં વાયરિંગ પણ થાય. એટલે બુદ્ધિ વાપરી આપણે અવાજવાળું કામ પહેલાં કરી દીધું. ભૂખ જબરજસ્ત લાગી હતી. કોઈ વાર આપણે આટલું લેટ નથી જમતા, પણ આજે 2 વાગે જમશું, કેમ કે અહીંયા થોડી પ્રોબ્લેમ છે આ સાઈડ ઉપર, એટલા માટે હવે લેટ તો એક દિવસ લેટ. તો પહેલાં કામ પતી ગયું, હવે જમવા બેસીએ મસ્ત મજાનું, પછી આરામ કરીને પછી કામ ચાલુ કરીએ. અને આ જો એક ફાસ્ટનર, આ ઝૂમ કરીને બતાવું. આવી જો ફાસ્ટનર. હવે ખાલી રબર ક્લેમ અને પાઇપ મારવાની. હાથ પગે ધોઈ લીધા મેં અને નહીં ઠરી જાય. 1 હા 2 પછી આવ્યો 3, આવ્યો 4. અહીંયા તો અંદર ફેન બોક્સમાં જ આવશે. અને આવ્યો 5 છે કે નહીં છે. 5 ફાસ્ટનર પૂરું કામ. હવે જમીને મસ્ત સૂઈ ગયા હતા, મસ્ત મજાનું. હવે ઉઠ્યા છીએ, હાથ પગ મોઢું ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા. હવે કામ ચાલુ કરીએ ફટાફટ. આ માસ્ટર બેડરૂમ છે, બાથરૂમ છે. તો આનું આપણે ફાસ્ટનર મારી દો. જમ્યા પહેલાં એવું નક્કી કરી દીધું કે ફાસ્ટનર મારી દઈએ. ફાસ્ટનર મારીને પછી બપોર પછી કરીએ. એટલે હવે આ વાયરિંગ ચાલુ કરીએ. પાઇપિંગ કરી દીધું છે, વાયરિંગ જ કરવાનું છે. મિત્રો આને કામ કરવા આવવું હોય ને, હા, તો પેલા શરીરમાં સ્ફૂર્તિ લઈને આવજો. ના આવતા સવારમાં 10 વાગે કામ ચાલુ કરવાનું, 1:30 વાગે બંધ કરી દેવાનું, 4 સવા 4 ચાલુ કરવાનું.
હાજે સવારનું કામ જો અને હાજે ખેંચ્યું હોય, સવારનું જે કામ ખેંચ્યું હોય ને 2 કલાક આરામ કરો એટલે શરીરનું આળસ. અને હાજે છે લાગે અમે 2 કલાક આરામ કર્યો એટલે શરીરમાં આળસ આવી ગયા. હવે એવું થાય છે કે ઘરે જતા રહીએ. હાજે છે લાગે સાંજે બંધ 7 વાગે તો બંધ કરાવી દઈએ. તો કામ ચાલે કરવાનું. તો કામ ક્યારે કરવાનું? આ સાઈડ ઉપર સવારે વહેલા નહીં કરવા દેતા કામ, બપોરે બહુ બંધ કરાવી દે છે 2 થી 4 અને પાછું સાંજે વહેલા બંધ કરાવી દે છે. એટલે બહુ તકલીફ છે, બધાને તકલીફ છે, બધી એજન્સી વાળા રાડો પાડાવવા જોઈએ. શું થાય, કોની નાવડી ડૂબે ને કોની તરે જોઈએ. તો અમારી તો તરી ગઈ, તરી જ હશે. તરી જશે. અમારું એટલું બધું કામ નથી. 3 રૂમ તો પતી ગયા. મિસ્ત્રી ડૂબી જાય. મિસ્ત્રી ડૂબી જશે. હવે આપણે 1, 2 ને 3 રૂમમાં બધું વાયરિંગ નીકાળીને ચેન્જ કરીને નવું થઈ ગયું. પ્લાન પ્રમાણે, નવા પ્લાન પ્રમાણે ફાસ્ટનર વાગી ગયા, બધે પાઇપ પણ મારી દીધી. તો આજે આટલી લાઈન છે. બીજું હવે કાલે નહીં પરમ દિવસે તો હવે હાથ પગ ધોઈએ, કપડાં ચેન્જ કરીએ, ભાગીએ ઘરે. કેમ કે હવે બીજી લાઈન છે નહીં, બીજું હજી પીઓપી વાળાની સીટ ખોલવાની છે, બીજી ફેમિંગ બાકી છે. એટલે આપણે કાલે હવે જોઈએ અહીંયા આવે છે કે બીજી સાઈડ ઉપર જવાય છે. તો કાલે આવીએ તો કાલે, નગર પરમ દિવસે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે જે સામાન આપણો બધું નીકાળવાનો હતો નીકાળી દીધો છે અને વહેલા ઘરે આવી ગયા છીએ. તો હવે જઈએ હોસ્પિટલ પ્રગતિ જોડે. તો ચલો હોસ્પિટલ આપણે પ્રગતિ જોડે આવી ગયા છીએ. અને થોડું સારું લાગે એટલે આઈસ્ક્રીમ મંગાવી હતી પ્રગતિએ. કારણ કે 3-4 દિવસથી બધું ખાવાનું બધું બંધ છે, થોડું ખીચડી જેવું ખાય છે, બાકી લિક્વિડ ઉપર છે. તો અત્યારે સારું લાગે એટલે આઈસ્ક્રીમ લાવ્યા છીએ. જો આઈસ્ક્રીમ લાવ્યા છીએ, સિરિયલ જોવે છે. શું થાય છે? ઓ કરે ઉલટી જેવું થાય. શું સાહેબે શું કીધું હજુ ડૉક્ટરે? કેટલા દિવસ જેવું? હવે એવું કહે પ્રગતિ આજકાલમાં રજા જેવું કહે છે ડૉક્ટરે કીધું છે. એટલે જોઈએ શું કહે છે. આજ યા કાલ? આજ રાતે એવું કહે એમ? ઓકે. બતાવજે હાથ. પૂજી ગયો? હા હા. પ્રગતિના હાથે આખો ઉજી ગયો હોય. પેલા આરે હાથે એ નીડલ કહેવાય, 100 આ હાથે હતી. જો બતાવજે. હા જો પેલા હાથે હતી, પછી ત્યાં હાથ બહુ વલલ કરે, પછી બીજા હાથે લીધી, બીજા હાથે પેલા વચ્ચે નાખવાનો ટ્રાય કર્યો, ત્યાં 2 પંચર પડ્યા. પછી ત્યાં જઈ લાય બતાવજે. જો અહીંયા 2 પંચર પડ્યા. એટલે 2 પંચર પડ્યા પછી ત્યાં પાછું કાંડામાં શિફ્ટ કરવું પડ્યું ત્યારે થયું. તો આઈસ્ક્રીમ લાવ્યા છીએ, આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને થોડી વાર મોબાઈલ જોઈએ. હવે મિત્રો ફાઇનલી પ્રગતિની રજા આપી દીધી છે, પ્રગતિની સોય પણ નીકાળી દીધી છે. તો હવે બધા બોરિયા બિસ્તર લઈને શું ઘરે. કેવું લાગે છે પ્રગતિ? ફાઇનલી રજા આપી દીધો, સારું લાગે? બધા 100 નીકાળી દીધું સોય. અને હજુ આમ તબિયતમાં કેવું છે? ઠીક છે. કેટલી દવા આલી બધાય? કેટલી દવા આલી ગળવાની? જો પાવડરના થેલી ભરીને દવા, આ બધી દવા ઘરે હજુ તો ગળવાની. જો આટલી બધી દવા તો હજી ઘરે કરવાની જ છે. ગરીશ કે ભાઈ અંબો ખાવાની એવું કે અત્યારે ભાઈ જોઈએ. સીતારામ હશે, જો હશે. કારણ કે પ્રગતિના દવા ખાતા બહુ જોર આવે. અને અમારા ઘરે પણ નથી ખબર, પ્રગતિના ઘરે પણ એમને નથી ખબર કે રજા આપી. તો હિરવાયનસી એના મામાના ઘરે છે, તો અહીંથી સીધા મામાના ઘરે જઈએ. હિરવાયનસી એમને સરપ્રાઈઝ આલીએ કે મમ્મી ઘરે આવી ગઈ છે, અને પછી પેલા ઘરે જઈએ. ચલો અમારા બોરિયા બિસ્તર બધું રેડી. પ્રગતિ આ રૂમને અલવિદા કહી દે, ટાટા કહી દે. અમે જઈએ છીએ, આવજો, બાય બાય. તો કે પ્રગતિને રોતું છે રૂમમાં આવવાનું નહીં પ્રગતિ? જો બંધ કરી નાખ્યું. ચાલો હેન્સી, મમ્મી આવી જઈ ઘરે? મમ્મી આવી જઈ? શું કરે મમ્મી? દવા પીવે? એ હીરા કેમ બકું બોલી તું? મેં કશું નહીં કરી તું. જો મને હીરા પગે બટકો બોલે. શું કર્યું મેં તને? કશું નહીં કર્યું બેટા મેં તને. ચમ બકું બોલી તું મને? જો દવા લેતા કેટલું જોર આવે. જો કેટલું જોર આવે દવા લેતા. દીક્ષિત દવા લેવા શું કરા?
શું થયું આંજી બેટા મમ્મી હવે થયું જો હજુ તો બાટલી પીવાની હે જો મમ્મી દવા પીવે જો આ હીરો ચમ ઢીલો પડી ગયો શું થયું હીરો બેટા હીરો ઢીલો પડી ગયો હીરો શું થયું હીરા હીરા પપ્પા તને કશું નહીં કર્યું એ ચોકલેટ ના જો તું નાની છોકરી આ હેન્સી હે ડાઈ તારા કદા તો એ ચોકલેટ નહીં માંગતી અરે રે તે ચોકલેટ ખાધી જેમ્સ હા તો દવા જ ના પીવાય તમારે ના નહીં ખાવી હવે એટલું બધું કઈ ના થાય પાણી પી લે ગોળ ખાઈ લે હીરા મમ્મી શું કરે શું કરે હીરો ઢીલો પડી ગયો હમણાં બોલ્યો ને એટલે